હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. મિત્રો, ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો, એની અંદર આપણે લેક્ચર નંબર 4 બરાબર શું ભણવાનું છે તો કે સંચાલનની વિચારધારાઓ. જે સંચાલન શાસ્ત્રીઓએ છે પોતાના અભિપ્રાયો, પોતાની જે વિચારધારાઓ રજૂ કરી છે તે આપણે સમજવાની છે. સમય, સંજોગ અને પરિસ્થિતિ અનુસાર ફેરફાર થતો હોય છે, પરિવર્તન આવતો હોય છે અને પરિવર્તન એ સંસારનો નિયમ છે. બસ એવી જ રીતે આ સંચાલન અંગે પણ અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓ થઈ ગયા, અલગ અલગ પેઢી બદલાણી, અલગ અલગ વિચારો બદલાણા. એના આધારે વિચારધારાઓ રજૂ કરવામાં આવેલી છે કે એક 19મી સદીના અંત ભાગ સુધીમાં કેવા વિચારો ધરાવતા હતા, 19મી સદીના અંત ભાગ પછી કેવા વિચારો આવ્યા અને 1960 પછી કેવા વિચારો આવ્યા સંચાલન અંગે, એના કાર્યો અંગે, મેનેજમેન્ટ અંગે, બરાબર, સંચાલનના સિદ્ધાંતો અંગે, જેને આપણે સંચાલનની વિચારધારાઓ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આજે આપણે તે અંગેનો અભ્યાસ કરવાનો છે. તો ખાસ આ જે વિચારધારાઓ છે તે મોસ્ટ આઈએમપી છે, 2 માર્કમાં, 3 માર્કમાં, એની અંદર. તો સારી રીતે આપણે સમજી લઈશું મિત્રો. ચાલો, સંચાલનની વિચારધારાઓ. મિત્રો, સંચાલન ક્ષેત્રે થયેલા વિવિધ સંશોધનો, અભ્યાસો અને પરિણામોને સંચાલનની વિચારધારાઓનો વિકાસ થયો છે એવું કહેવાય. બરાબર, ઘણા બધા શું કરવામાં આવ્યા છે, અભ્યાસો, ઘણા બધા સંશોધનો અને એના પરિણામોને આધારે સંચાલનની વિચારધારાઓનો વિકાસ થયો છે. સમય અનુસાર દરેક વિચારધારાઓએ તેના વિશિષ્ટ દ્રષ્ટિબિંદુની રજૂઆત કરી. સંચાલન અંગેની જે વિચારધારાઓ આવી એમાં સમય પ્રમાણે અલગ અલગ દ્રષ્ટિબિંદુ રજૂ કરેલા છે. મિત્રો, આ વિચારધારાઓમાં પણ અનેક સંચાલન શાસ્ત્રીઓએ અલગ અલગ પોતાના મત, મંતવ્યો, પોતાના વિચારો, અભિપ્રાયો જણાવી અને આમ જુદા જુદા સિદ્ધાંતો આપ્યા છે, જેને આપણે સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખીએ છીએ. તેથી તેમાં પણ અનેક શાખા પ્રશાખાઓનો વિકાસ થયો છે. તેને આપણે સંચાલનની વિચારધારાઓ અથવા તો અભિગમો પણ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, સંચાલનની વિચારધારાઓ કે તોય એ જવાબ આવે અને સંચાલન અંગેના અભિગમો કે તો પણ આપણે સંચાલનની વિચારધારાઓ જ સમજાવવાની રહેશે. જેમાંથી સંચાલનની વિચારધારાઓ કેટલીક નીચે મુજબ છે, આપણે તે સમજવાની છે મિત્રો. ક્લિયર? ચલો, પહેલી વિચારધારાની આપણે વાત કરશું, પ્રશિષ્ટ વિચારધારાઓ. કઈ વિચારધારાઓ? પ્રશિષ્ટ વિચારધારાઓ. મિત્રો, સંચાલનની અંદર આની અંદર આપણે પહેલો પોઈન્ટ કયો યાદ રાખવાનો છે કે જે વિચારધારા 19મી સદીના અંત ભાગ સુધીમાં, જે વિચારધારા 19મી સદીના અંત ભાગ સુધીમાં રજૂ કરવામાં આવેલી છે તે વિચારધારાઓને આપણે પ્રશિષ્ટ વિચારધારાઓ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? પહેલાં તમને આ ખબર જ હોવી જોઈએ, કઈ વિચારધારા 19મી સદીના અંત ભાગ સુધીમાં? તો પ્રશિષ્ટ વિચારધારા. પ્રશિષ્ટ વિચારધારા એટલે શું? તો કે જે વિચારધારા 19મી સદીના અંત ભાગ સુધીમાં રજૂ કરવામાં આવેલી છે તે વિચારધારાઓને, એટલે કે 19મી સદીના અંત ભાગ સુધીમાં. મિત્રો, 19મી સદીના અંત ભાગ સુધીમાં જે સંચાલન શાસ્ત્રીઓએ પોતાના વિચારો રજૂ કર્યા છે એને આપણે પ્રશિષ્ટ વિચારધારાઓમાં સમાવેશ કરશું. ક્લિયર? ચાલો, આ પ્રશિષ્ટ વિચારધારામાં મુખ્ય પ્રણેતા સંચાલન શાસ્ત્રીઓ કોણ કોણ થઈ ગયા? તો કે ફ્રેડરિક વિન્સલો ટેલર, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગેન્ટ અને હેનરી ફેયોલ. આ બધા સંચાલન શાસ્ત્રીઓ થઈ ગયા છે. આને યાદ કેમ રાખવાનું? તો મેઇન વસ્તુ મિત્રો યાદ એ રાખવાનું આપણે કે 19મી સદીના અંત ભાગ સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તે વિચારધારાઓને પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. બીજું શું યાદ રાખવાનું? આમાં સંચાલન શાસ્ત્રીઓના નામ: ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગેન્ટ અને હેનરી ફેયોલ. એ ત્રણમાંથી આ ત્રણ ખાસ, આ પાંચમાંથી આ ત્રણ તો ખાસ તમારે યાદ રાખવાના, જેનું નામ છે ફ્રેડરિક વિન્સલો ટેલર, બીજું નામ છે મેક્સ વેબર અને ત્રીજું નામ છે હેનરી ફેયોલ. મિત્રો, આ ત્રણને યાદ રાખો એટલે આપણી પ્રશિષ્ટ વિચારધારા કમ્પ્લીટ થઈ ગઈ. દરેક વિદ્યાર્થીને પ્રશિષ્ટ વિચારધારા સમજાવતા આવડે. પહેલાં એક વસ્તુ આપણને એ ખબર હોવી જોઈએ કે 19મી સદીના અંત ભાગ સુધીમાં
સુધીમાં. બરાબર. અને બીજું શું ખબર હોવું જોઈએ? આ નામ ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર અને હેનરી ફેયોલ, આ 3 નામ તો આવડતા જ હોવા જોઈએ. બરાબર. હવે એ ત્રણેય વિશે થોડું થોડું લખવાનું. પહેલી વાત કરશું આપણે ફ્રેડરિક વિન્સલો ટેલર. જુઓ મિત્રો, પ્રશિષ્ટ વિચારધારામાં ટેલરનો ફાળો ખૂબ જ મહત્વનો છે. કેની વાત કરવામાં આવે છે? ફ્રેડરિક ટેલર. બસ આ ફ્રેડરિક ટેલર વિશે આપણે થોડુંક સમજાવવાનું. આમ તો એની ટૂંક નોંધોઈ કરશું ત્યારે તમને ખબર પડી જશે ફ્રેડરિક ટેલર ક્યાંના વતની હતા. મૂળ અમેરિકાના વતની હતા. મિત્રો, આ ફ્રેડરિક વિન્સલો ટેલરે, ક્લિયર, ફ્રેડરિક વિન્સલો ટેલરે આપેલ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો સંચાલનની વિચારધારામાં આજે પણ પ્રસ્તુત છે. પહેલાં તો એવું કહેવાનું ફ્રેડરિક વિન્સલો ટેલરનું પણ મહત્વનું યોગદાન છે. બીજું, એમણે વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ રજૂ કર્યો હતો. મિત્રો, વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ, વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત રજૂ કરેલો કોને? ફ્રેડરિક ટેલરે. હવે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત કોને કહેવાય તમને ખબર હોવી જોઈએ. તમે તમારા માણસો પાસેથી શું કરાવવા માગો છો તે પહેલાં જાણવું. તે માણસો ઓછામાં ઓછા સમયે, ઓછામાં ઓછા ખર્ચે, સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરીને યોગ્ય સમયે તે કામ કરે છે કે નહીં તે જોવું. એટલે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો? ફ્રેડરિક ટેલરે. ક્લિયર મિત્રો? અને બીજી વાત કરવામાં આવે તો કે આ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા આને ગણવામાં આવે છે. કોને? તો કે ફ્રેડરિક વિન્સલો ટેલરને, પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા. બસ આટલું તમને ખ્યાલ હોય એટલે પ્રશિષ્ટ વિચારધારાની અંદર ફ્રેડરિક ટેલરની વાત પૂરી થઈ. વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત રજૂ કર્યો હતો એ ખબર હોવી જોઈએ. મહત્વનો આમાં એમનો ફાળો હતો. અને પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ? તો કે ફ્રેડરિક વિન્સલો ટેલર. ક્લિયર મિત્રો? આટલું ખ્યાલ આવી ગયા પછી શું કહેશો? વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતનો મુખ્ય પ્રદાન વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ, બરાબર, ઉત્તેજન, વેતન પ્રથા એટલે કે નાણાકીય ઉત્તેજન, સારું એવું વેતન આપવાનું, અને જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણી કરવાની. ચીલાચાલુ પદ્ધતિ નહીં કરવાની, વૈજ્ઞાનિક ધોરણે કાર્યની એની વહેંચણી કરવાની. તમને ખ્યાલ હોય તો રૂલ ઓફ થમ્બ, કર્મચારીઓ માલિકના હુકમ મુજબ કામ કરવા ટેવાયેલા હતા. મિત્રો, આ સર્વપ્રથમ ફ્રેડરિક ટેલરે જોયું અને ફ્રેડરિક ટેલરને એવું લાગ્યું કે આમાં શું કરવું જોઈએ? થોડુંક પરિવર્તન લાવવું જોઈએ. અને એમને નવા વિચારો રજૂ કર્યા જેને આપણે પ્રશિષ્ટ વિચારધારામાં સમાવેશ થાય. રૂલ ઓફ થમ્બ, કર્મચારીઓ માલિકની સૂચના અનુસાર કામ કરવા ટેવાયેલા હતા. જેમ માલિક કહે એમ જ કામ કરવાનું. માલિક એમ કહે કે આજે આમ તો એમ, એ હુકમ આપે એ સરહાવ પર. પણ મિત્રો, કર્મચારીને નોકર માનવામાં આવતા એ સમયમાં. બસ આ જોઈ અને ટેલર સાહેબે સર્વપ્રથમ એમાં શું કર્યો? પરિવર્તન લાયા, ફેરફાર લાયા કે માત્ર અને માત્ર કર્મચારીઓને નોકર ન મનાય. અને ચીલાચાલુ પદ્ધતિ હતી. સગા કાકાના, મામાના, ફઈના, ફુવાના, એના જે દીકરા હોય, દીકરી હોય એને એકમની અંદર કામે રાખો, સગા હોય એને કામે રાખો. પણ એ ચીલાચાલુ પદ્ધતિને દૂર કરી અને નવી વિચારધારા રજૂ કરી. જેની પાસે લાયકાત હોય, જેની પાસે આવડત હોય, જેને જે અંગેનું શિક્ષણ હોય, જે ક્ષેત્રમાં એની નિમણૂક કરવાની છે તેનો એને અનુભવ હોય એવા જ વ્યક્તિની નિમણૂક કરવાની. આવો ફેરફાર કરવાની શરૂઆત પણ ફ્રેડરિક વિન્સલો ટેલર સાહેબે કરી હતી. તો આવી બધી વાતો તમે ફ્રેડરિક ટેલર વિશે તમે લખી શકો છો. અને ત્યારબાદ આપણે કેની વાત કરવાની છે મિત્રો? બીજું વાત હેનરી ફેયોલ. કોની વાત કરશું? હેનરી ફેયોલ. મિત્રો, પ્રશિષ્ટ વિચારધારામાં હેનરી ફેયોલનું પ્રદાન પણ નોંધપાત્ર છે એવું કહે છે. બરાબર, આપણે યાદ રાખવાનું હેનરી ફેયોલ. બીજું એમાં શું કહેશો? તો કે હેનરી ફેયોલે 3 સામાન્ય સિદ્ધાંતો, આમ તો 3 એવું નહીં પણ સામાન્ય સિદ્ધાંતો રજૂ કર્યા હતા. એ પણ યાદ રાખવાનું. શું સામાન્ય સિદ્ધાંતો આપ્યા હતા? કોણે? હેનરી ફેયોલે. મિત્રો, ત્રણેય સપાટીને મહત્વ આપવામાં આવ્યું હતું. ખાસ યાદ રાખજો. દરેક સપાટીને, વિવિધ સપાટીઓના કાર્યોને નક્કી કર્યા હતા. યાદ રાખજો, ફ્રેડરિક ટેલર માત્ર ઉચ્ચ સપાટીને વધુ પ્રદાન આપતા, પણ હેનરી ફેયોલે સંચાલનની ત્રણેય સપાટીને મહત્વ આપેલું. ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી, 3 સપાટીને મહત્વ કોણે આપ્યું? તો કે હેનરી ફેયોલે. સામાન્ય સિદ્ધાંત કોણે રજૂ કર્યો? આવો પ્રશ્ન પૂછાય છે વિકલ્પમાં. એમાં સામાન્ય સિદ્ધાંત કોણે રજૂ કર્યો? હેનરી ફેયોલે. ત્રણેય સપાટીનું કોને મહત્વ આપ્યું? હેનરી ફેયોલ. હેનરી ફેયોલ ક્યાંના વતની હતા? તો કે ફ્રાન્સના વતની હતા. ક્યાંના વતની હતા? ફ્રાન્સ. ક્લિયર મિત્રો? આ હેનરી ફેયોલ એક સંચાલન શાસ્ત્રી હતા, એક ઉદ્યોગપતિ હતા. બરાબર, સારામાં સારા સંચાલન શાસ્ત્રી હેનરી ફેયોલ હતા, જેને ઈસવીસન 1916માં
એક પુસ્તક લખ્યું હતું જેની અંદર એમને 14 સિદ્ધાંતો આપ્યા હતા. એ 14 સિદ્ધાંતો પણ એટલા જ વ્યવહારિક સાબિત થયા છે. એ સંચાલનના સિદ્ધાંતો જે એકમે અપનાયા એને નફાકારકતામાં વધારો થયો, એકમનો વિકાસ થયો છે. એવા હતા આ હેનરી ફેયોલ. એ હેનરી ફેયોલ વિશેની થોડીક તમે વાતો કરી દીધી. હવે ત્યારબાદ કેની વાત કરવાની મિત્રો? તો કે મેક્સ વેબર. કેની વાત કરવાની? ત્રીજું નામ મેક્સ વેબર. કાંઈ નહીં, મેક્સ વેબરની અંદર આપણે એટલું જ યાદ રાખવાનું છે કે મેક્સ વેબરે અમલદારશાહીનો સિદ્ધાંત રજૂ કર્યો હતો. ચલો, મેક્સ વેબરે કેનો? તો કે અમલદારશાહીનો સિદ્ધાંત. ક્લિયર? મેક્સ વેબરે અમલદારશાહીનો સિદ્ધાંત રજૂ કર્યો હતો. અમલદારશાહીનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો? તો કે મેક્સ વેબરે. મિત્રો, આ ત્રણેયની વાત થઈ ગઈ. પહેલા ફ્રેડરિક ટેલર, ત્યારબાદ હેનરી ફેયોલ અને ત્રીજું મેક્સ વેબર. ક્લિયર? ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત રજૂ કર્યો હતો, હેનરી ફેયોલે સામાન્ય સિદ્ધાંત રજૂ કર્યા હતા અને મેક્સ વેબરે અમલદારશાહીનો સિદ્ધાંત રજૂ કર્યો હતો. આ ત્રણેયની સમજૂતી આપ્યા પછી થોડીક વાતો કરવી હોય તો કરી શકો કે 19મી સદીના અંત સુધીમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી. 19મી સદીનો અંત હતો ત્યાં સુધીમાં ઔદ્યોગિક ક્રાંતિ. એના પરિણામે ધંધાકીય એકમોનું સ્વરૂપ બદલાણું, એકમના ધંધાકીય એકમનું કદ બદલાણું. બરાબર? એકમનું સ્વરૂપ બદલાણું, એકમનું કદ બદલાણું. અને એના પરિણામે શું આવ્યું? એના પરિણામે પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક મર્યાદાઓ હતી મિત્રો. કઈ વિચારધારાની? પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક શું હતી? તો કે મર્યાદાઓ હતી. એ મર્યાદાઓને દૂર કરવા માટે કઈ વિચારધારા રજૂ થઈ? તો કે નવ પ્રશિષ્ટ વિચારધારા રજૂ થઈ. કઈ? નવ પ્રશિષ્ટ. પણ શું મર્યાદા હતી પ્રશિષ્ટ વિચારધારાની? તો મિત્રો એ યાદ રાખજો કે નાણાકીય ઉત્તેજનોને વધુ મહત્વ આપવામાં આવતું, કર્મચારીને મહત્વ ન આપવામાં આવતું, નફાને વધારે મહત્વ આપવામાં આવતું, માણસોને મહત્વ નહોતું અપાતું. કે આવક, નફાને વધારે મહત્વ આપવામાં આવતું અને માનવીય અભિગમોનું ઓછું મહત્વ હતું. ટૂંકમાં નફાને વધારે મહત્વ, કર્મચારીને વધારે મહત્વ આપવામાં આવતું નહીં, માનવીય અભિગમોને મહત્વ આપવામાં આવતું નહીં અને અવૈધિક સંબંધોની અવગણના થતી. માલિક અને કર્મચારી જે મિત્ર હોવા જોઈએ, કર્મચારી વચ્ચે અવૈધિક સંબંધો હોવા જોઈએ, મિત્રતા હોવી જોઈએ, ભાઈચારો હોવી જોઈએ, લાગણી હોવી જોઈએ, પ્રેમ હોવો જોઈએ, એની અવગણના કરવામાં આવતી. ખ્યાલ આવ્યો? એટલે અવૈધિક સંબંધોની અવગણના કરવામાં આવતી. કઈ વિચારધારામાં? તો કે પ્રશિષ્ટ વિચારધારામાં. ક્લિયર? અને એ વિચારધારાને, આ બધી મર્યાદાઓને દૂર કરવા માટે ત્યાર પછીની નવી વિચારધારા આવે. એ વિચારધારાને આપણે શું કહીશું મિત્રો? નવ પ્રશિષ્ટ સંચાલનની વિચારધારાઓ. ક્લિયર? એ મર્યાદાઓ શું કરવામાં આવતું? નફાને મહત્વ આપવામાં આવતું, માનવીને નહીં, અને અવૈધિક સંબંધોની અવગણના થતી. બસ એ અવગણનાને, એ સંબંધોને દૂર કરવા માટે કઈ વિચારધારા અમલમાં આવી? નવ પ્રશિષ્ટ સંચાલનની વિચારધારા. ક્લિયર? સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાને કેટલીક ખામીઓને દૂર કરવા માટે કેટલાક સંચાલન શાસ્ત્રીઓએ તેમાં સુધારો કરી નવા અભિગમો પ્રસ્થાપિત કર્યા, જેને આપણે નવ પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખીએ છીએ. શું મર્યાદા હતી? જે અત્યારે જ આપણે વાત કરી. ક્લિયર? એ મર્યાદાને દૂર કરવા માટે નવ પ્રશિષ્ટ વિચારધારા અમલમાં આવી. શું કહે છે મિત્રો? આ તમને ખબર હોવી જોઈએ કે 19મી સદીના અંત ભાગમાં, ઓમાં શું હતું? 19મી સદીના અંત ભાગ સુધીમાં અને આ અંત ભાગમાં આટલો ફરક છે. ક્લિયર? હજી નો ખ્યાલ હોય તો યાદ રાખી લેજો. જો મિત્રો, આ શું કહે છે? 19મી સદીના અંત સુધીમાં. બરાબર? અંત સુધીમાં. અને આ છે 19મી સદીના અંત ભાગમાં. ક્યારે? 19મી સદીના અંત ભાગમાં. ઔદ્યોગિક ક્રાંતિ પછી એકમો, ઉદ્યોગોનું સ્વરૂપ બદલાયું. ખ્યાલ છે ને? એકમનું સ્વરૂપ બદલાયું, કદ બદલાણું અને એને ધ્યાનમાં રાખી નવા વિચારોની જરૂર પડી, જેને આપણે નવ પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખીએ છીએ. આ નવ પ્રશિષ્ટ વિચારધારાની અંદર માત્ર ને માત્ર એક જ નામ યાદ રાખવાનું છે. આમાં 3 નામ યાદ રાખ્યા હતા, આમાં એક જ નામ યાદ રાખવાનું છે, જેનું નામ છે એલ્ટન મેયો. શું નામ છે મિત્રો? એલ્ટન મેયો. એના વિશે લખવાનું છે. એલ્ટન મેયો ક્યાંના વતની હતા? તો કે ઓસ્ટ્રેલિયાના વતની હતા. એલ્ટન મેયો ઓસ્ટ્રેલિયાના વતની હતા. એલ્ટન મેયોએ કયો પ્રયોગ રજૂ કર્યો હતો? તો કે હોર્થોનનો પ્રયોગ રજૂ કર્યો હતો. મિત્રો, આ યાદ રાખજો. બરાબર? હોર્થોનનો પ્રયોગ. ક્લિયર? ક્યાંના વતની હતા? ઓસ્ટ્રેલિયાના વતની હતા. કયો રજૂ કર્યો હતો પ્રયોગ? તો કે હોર્થોનનો પ્રયોગ રજૂ કર્યો હતો અને જેમાં તેમને વર્તનવાદી વિચારધારાને જન્મ આપ્યો. વર્તનવાદી વિચારધારાને જન્મ આપ્યો. જે અવૈધિક સંબંધો હતા, માનવીની અવગણના કરવામાં આવતી, એ દૂર કરવા માટે વર્તન સંબંધિત વિચારધારા. તેથી એલ્ટન મેયોને નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કહે છે.
આ નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ? તો કે એલ્ટન મેયો. નવપ્રશિષ્ટ વિચારધારામાં સંચાલન અંગે વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન પર ભાર મૂકવામાં આવ્યો. ક્લિયર? એ કાંઈ આટલું તો યાદ રહેશે કે નહીં? નવપ્રશિષ્ટ વિચારધારા એટલે એલ્ટન મેયો. એલ્ટન મેયો ક્યાંના વતની હતા? તો કે ઓસ્ટ્રેલિયાના વતની હતા. કયો પ્રયોગ? તો કે હોર્સોનનો પ્રયોગ રજૂ કર્યો હતો અને વર્તનવાદી વિચારધારા અમલમાં મૂકી હતી. નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા એટલે એલ્ટન મેયો. ક્લિયર? ચલો હજી આગળ વાત કરીએ તો કે પ્રશિષ્ટ વિચારધારાઓને જ આધારરૂપે રાખી નવપ્રશિષ્ટ વિચારધારાઓને અવૈધિક વ્યવસ્થા તંત્ર. હવે જુઓ મિત્રો, ઓમાં ખામી હતી. માનવ સંબંધોને મહત્વ ન આપવામાં આવતું, નાણાકીય ઉત્તેજનને મહત્વ આપવામાં આવતું. બસ એ ખામી દૂર કરવા માટે જ આનો જન્મ થયો છે નવી વિચારધારાનો. તો જો માનવ વર્તન, માનવ સંબંધોને પ્રેરણા વગેરે તત્વોને ઉમેરો થયો. ક્લિયર? શું હતું આમાં? માનવ સંબંધોની અવગણના થતી, તો આમાં એને માનવ સંબંધો ઉમેરી દીધા. ક્લિયર? માનવ વર્તનને વધારે મહત્વ આપવામાં આવ્યું અને પ્રેરણા. ક્લિયર? આ વગેરે તત્વોનો ઉમેરો થયો. આ વિચારધારામાં મુખ્યત્વે એલ્ટન મેયો, રેન્સિસ લિકાર્ટ, હર્ઝબર્ગ, ક્રિસ આર્ગિરિસ, મેકગ્રેગર અને અબ્રાહમ માસ્લો મુખ્ય યોગદાનકર્તાઓ હતા. આ સંચાલન શાસ્ત્રીઓના નામ છે. જેટલા યાદ રહે એટલું વધુ સારું. ક્લિયર? આમાંથી પૂછાય છે, વિકલ્પ ટૂંકા પ્રશ્નોમાં પૂછાય કે હર્ઝબર્ગ કઈ વિચારધારામાં થઈ ગયા? તો આપણને ખબર હોવી જોઈએ કે નવપ્રશિષ્ટ વિચારધારામાં થઈ ગયા. ક્લિયર? મેક્સ વેબર કઈ વિચારધારામાં થઈ ગયા? તો હમણાં જ અમલદાર શાહીનો સિદ્ધાંત આપ્યો તો મેક્સ વેબર એ પ્રશિષ્ટ વિચારધારામાં હતા. માસ્લો કઈ વિચારધારામાં આવે? તો કે નવપ્રશિષ્ટ વિચારધારામાં આવે. એટલા માટે નામ તમારે યાદ રાખવા પડશે. નવપ્રશિષ્ટ સંચાલનની વિચારધારાના મુખ્ય પ્રશાખાઓમાં માનવ સંબંધો કે માનવ વર્તનવાદી વિચારધારા કે સામાજિક તંત્ર વિચારધારા અને સામાજિક વ્યવસ્થા વિચારધારાના મુખ્ય છે. આ બધી વિચારધારાઓ મુખ્ય છે, જેમાં માનવ વર્તનવાદી વિચારધારા નીચે મુજબ છે. માનવ વર્તનવાદી વિચારધારા કોને કહેવાય મિત્રો? જોઈએ, સમજી લઈએ. તે પણ વર્તન સંબંધિત વિચારધારા, માનવ વર્તન સંબંધિત વિચારધારા. સંચાલન એ અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા છે, જે તમને ખબર છે. અન્ય વ્યક્તિઓ સાથે રહી અન્ય વ્યક્તિઓ પાસેથી કામ મેળવવાની કળા, અથવા બીજા સાથે રહી બીજા પાસેથી કામ મેળવવાની કળા એટલે સંચાલન. પ્રોફેસર ઉર્વિક સાહેબે શું કીધું? આ મોસ્ટ આઈએમપી છે વિકલ્પ ટૂંકા પ્રશ્નો માટે. પ્રોફેસર ઉર્વિકે શું કીધું? તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું જ સાચવી લેશે. એમ કહીને પ્રોફેસર ઉર્વિક સાહેબ જે છે તે યંત્રોને મહત્વ આપો એમ નથી કહેતા, તે નફાને મહત્વ આપો એમ નથી કહેતા. પ્રોફેસર ઉર્વિક કહે છે કે તમે તમારા કર્મચારીને મહત્વ આપો. તમારા કર્મચારીને અમૂલ્ય મિલકત છે. કર્મચારીઓ જ એકમનું જીવંત સાધન છે. કર્મચારી વગરનું એકમ આત્મા વગરના હાડપિંજર જેવું છે. જો તમે તમારા કર્મચારીને સાચવશો તો એક જીવંત સાધન છે. જો તમે તમારા કર્મચારીને સાચવશો તો એ તમારા કર્મચારી તમારા એકમને બધી જ કામગીરી સાચવી લેશે. આવું કોણે કીધું છે? પ્રોફેસર ઉર્વિક સાહેબે. ખ્યાલ આવ્યો? એટલે તમે તમારા માણસોને સાચવો, તે તમારું બધું જ કામ સાચવી લેશે. આવું પ્રોફેસર ઉર્વિકે કીધું છે. એટલે કર્મચારીઓને વધારે મહત્વ આપ્યું છે. સંચાલન વ્યક્તિ મારફતે થતું હોવાથી સંચાલનનો અભ્યાસ આંતર વ્યક્તિ સંબંધોનો અભ્યાસ બની રહે છે. ક્લિયર? સંચાલકીય કાર્યનું અગત્યનું કેન્દ્રબિંદુ માનવ વર્તન અને માનવ સંબંધોનું છે. મિત્રો, કેન્દ્રબિંદુ શું છે? માનવનું વર્તન અને માનવ સંબંધો છે. તેથી વર્તન સંબંધિત વિચારધારામાં મનોવૈજ્ઞાનિક તારણોનો ઉપયોગ દ્વારા કર્મચારીને કાર્ય સંતોષ અને કાર્યક્ષમતામાં વધારવા ઉપર ભાર મૂકે છે. મિત્રો, આ વર્તનવાદી વિચારધારાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે મુખ્ય ઉદ્દેશ શું છે મિત્રો? કેન્દ્ર બિંદુએ શું છે? માનવ વર્તન અને માનવ સંબંધો. તો આનો મુખ્ય ઉદ્દેશ છે કર્મચારીઓને શું મળવું જોઈએ? કાર્ય સંતોષ. અને એની કાર્યક્ષમતામાં શું થવો જોઈએ? તો કે વધારો થવો જોઈએ. હવે કર્મચારીને કાર્ય સંતોષ ક્યારે થાય? કર્મચારીને કાર્ય સંતોષ ક્યારે થાય? તો કે જ્યારે તમે કર્મચારીને પ્રોત્સાહનો આપો. શું આપો? પ્રોત્સાહનો આપો. કર્મચારીને આંતરિક પ્રેરણા આપો. કર્મચારીના જે પ્રશ્નો હોય એનું નિરાકરણ કરો. અને સૌથી સરળ વાત, કર્મચારીને સારું એવું શું આપો? તો કે વેતન આપો. કર્મચારીને સારો પગાર આપો. તો એ કર્મચારીને કાર્ય સંતોષમાં વધારો થાય.
તો અહીંયા એને મહત્વ આપવાનું કહે છે. નફાને નકરું મહત્વ ન આપો. તમે તમારા કર્મચારીને સાચવો, એને સારું વળતર આપો. તમારા કર્મચારી હઈને તમારું એકમ છે, બરાબર. કર્મચારી વગરનું એકમ તમારું એકમ આત્મા વગરના હાડપિંજર જેવું બની જાય. એટલે કર્મચારીને વધુ પ્રાધાન્ય આપો એવું કહે છે. વર્તન સંબંધિત વિચારધારામાં આંતરમાનવીય સંબંધો, બરાબર, આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણ, મેં હમણાં જ કીધું મિત્રો, પ્રોત્સાહનો આપો. કર્મચારીને કામ કરવામાં ઉત્સાહ થાય, એને એકમમાં રસ પડે એવા પ્રોત્સાહનો આપો. અભિપ્રેરણ આપો, એને કામ કરવાની ઈચ્છા જગાડો. નેતૃત્વ એટલે કે ધ્યેય પ્રાપ્ત, કંઈક એવો નવો ધ્યેય દેખાડો કે જેના લીધે એને પણ એમાં રસ પડે, ધ્યેય પ્રાપ્ત કરવાની ઈચ્છા જગાડો, બરાબર. અને માહિતી સંચાર યોગ્ય સમય કરો. માહિતી સંચારની પ્રક્રિયા સંચાલનની ઉચ્ચ સપાટીથી તળ સપાટી અને તળ સપાટીથી ઉચ્ચ સપાટી બંને વચ્ચે માહિતીનું આદાન પ્રદાન સમયસર કરો. માહિતીની આપલે સમયસર કરો, બરાબર. યોગ્ય સમયે માહિતી પહોંચાડો. અને ઔદ્યોગિક ઝઘડાઓના નિકાલ વગેરે, અને ખાસ કરીને નાના મોટા ઝઘડાઓ હોય, કર્મચારી વચ્ચેના ઝઘડાઓ હોય, માલિક અને કર્મચારી વચ્ચેના ઝઘડાઓ હોય, તો બને ત્યાં સુધી ઝઘડાઓનું ઝડપથી નિવારણ લાવવાનું. એ ઝઘડો ઊંડા મૂળ નાખે એ પહેલાં એ ઝઘડાને સમાપ્ત કરી દેવાનો. જે અલગ અલગ વિચારો ધરાવતા હોય, અલગ અલગ મંતવ્યો ધરાવતા હોય, નાનો મોટી ખટાશ હોય, એટલે કે વાદ વિવાદ હોય, તો એને ત્યારથી જ ખતમ કરી દો ને તો એ મોટું વટવૃક્ષ ધારણ ન કરે. એટલા માટે ઝઘડાઓનું નિવારણ લાવવાનું પણ આમાં જણાવે છે. કોણ? ખ્યાલ આવી ગયો? વર્તન સંબંધિત વિચારધારા એલ્ટન મેયો સાહેબે કીધું છે. આ અભિગમ વધુ પડતો મનોવૈજ્ઞાનિક હોવાથી તેમાં આર્થિક પરિબળને ક્યાંય અવગણના થઈ હોય તેવું જણાય છે. આમાં માનવીને જ મહત્વ આપો, કર્મચારીને જ મહત્વ આપો, કર્મચારીને જ શું આપો? સારું વેતન આપો. કર્મચારી વધારે મહત્વના, નફો વધારે મહત્વનો નથી. નફો મહત્વનો નથી આ વાત આવે ને મિત્રો, ત્યારે એમાં એમ કહી શકાય કે આમાં ક્યાંક ને ક્યાંક આર્થિક પરિબળની અવગણના થઈ છે. આર્થિક પરિબળની શું થઈ છે? અવગણના થઈ છે. પણ આમ તો તમને ધંધાકીય એકમો એવું શીખે છે કે નફાના ભોગે કાંઈ ન હોવું જોઈએ. જો તમારે નફામાં ઘટાડો થઈ જાય, એકમ ખોટ કરવા માંડે, તો જરૂર પડે કર્મચારીને એકમમાંથી કાઢી મૂકવા જોઈએ, જરૂર પડે કર્મચારીને ઉમેરી દેવા જોઈએ, એવું કહે છે. નફાના ભોગે કાંઈ ન હોય, એક સિદ્ધાંત એવું કહે છે. પણ આ સિદ્ધાંત શું કહે છે? કર્મચારી સર્વત્ર. એટલે આમ એવું કહી શકાય કે આર્થિક પરિબળની અવગણના થઈ છે. ઘણાય ઉત્પાદકતાને ભોગે માનવ સંબંધોને જાળવણી અહીંયા વધારે પ્રાધાન્ય આપ્યું છે. ખ્યાલ આવ્યો? કેને મહત્વ આપ્યું છે? માનવ સંબંધોની જાળવણીને વધારે મહત્વ આપ્યું છે. જો થઈ શકે નહીં તેવું કેટલાક લેખકોનું તાર્કિક વિધાન છે. શું કહે છે? કે ઉત્પાદકતાના ભોગે માનવ સંબંધોની જાળવણી થઈ શકે નહીં, એવું કેટલાક લેખકોનું તાર્કિક વિધાન છે, જે આ અભિગમની મુખ્ય મર્યાદા છે. આ એક મુખ્ય મર્યાદા છે કે નફાને મહત્વ નથી આપવાનું, કર્મચારીને, માનવ સંબંધોને વધારે મહત્વ આપવાનું છે. એટલે કે આર્થિક અભિગમની અવગણના થાય છે, જે આ વિચારધારાની મુખ્ય મર્યાદા છે. આ વિચારધારાની મર્યાદા તો એક છે જ, બરાબર. નફાને મહત્વ નથી આપતું, એકમના વિકાસને મહત્વ નથી આપતું, કર્મચારીને જ મહત્વ આપે છે. તો એ એની મર્યાદા છે. ઓકે, તો આ વિચારધારા હતી વર્તન સંબંધિત વિચારધારા. ચાલો હવે વાત કરશું મિત્રો આધુનિક વિચારધારા. આ ત્રીજી વિચારધારા એટલે આધુનિક વિચારધારા. સમય, સંજોગ અને પરિસ્થિતિ બદલાણી હોય, આધુનિક વિચારોની જરૂર, નવી પેઢી આવે એટલે નવા વિચારો આવે. એમાં જ ઈસવીસન 1960 પછી, ખાસ યાદ રાખજો, ક્યારે? ઈસવીસન 1960 પછી જે સંચાલન શાસ્ત્રીઓના વિચારો આવ્યા, નવા વિચારો રજૂ થયા, તેને આપણે આધુનિક વિચારધારાઓ તરીકે ઓળખીએ છીએ. આ થઈ ગઈ. એની વ્યાખ્યા કરવી હોય તો વ્યાખ્યા બની ગઈ. પરિણામ સ્વરૂપે સંચાલનના વિશિષ્ટ અભિગમોની જરૂરિયાત ઊભી થઈ. સંચાલન એ માત્ર એક ધંધાકીય એકમનું ક્ષેત્ર ન રહેતા સંચાલકોને વિશિષ્ટ વ્યવસાયિક વર્ગ અને સમય દરમિયાન ઉભો થયો. મિત્રો, આ એક અત્યારે શું બની ગયું છે? વ્યવસાયિક વર્ગ બની ગયું છે સંચાલન. ભારતના ઘણા બધા યુવાન અને યુવતીઓ સંચાલન અંગેનું શિક્ષણ મેળવી અને શું પ્રાપ્ત કરે છે? આવક પ્રાપ્ત કરે છે. એટલા માટે સંચાલન હવે એક શું બની ગયું છે? વ્યવસાય બની ગયું છે. ખ્યાલ આવ્યો? વ્યવસાય ક્યારે કહેવાય? કે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન મેળવી, એટલે કે સંચાલન અંગેનું જ્ઞાન મેળવી, તાલીમ અને અનુભવ બાદ, એટલે કે આવા સંચાલન અંગેનો તાલીમ અને અનુભવ મેળવ્યા બાદ ભારતના યુવાન અને યુવતીઓ શું મેળવે છે મિત્રો? જરૂરી ફી મેળવે છે, ફી વસૂલે છે. એટલા માટે પગાર નહીં, પગાર હોત તો શું હોત? નોકરી.
પણ હવે જરૂરી ફી વસૂલે છે. એટલા માટે સંચાલન હવે એક શું બની ગયું છે? વ્યવસાય બની ગયું છે. મિત્રો, આ આધુનિક વિચારધારાની અંદર આપણે યાદ શું રાખવાનું? તો કે એક તો 1960 પછી વિચારધારા રજૂ થઈ, અને બીજું શું યાદ રાખવાનું? તો કે આની અંદર અલગ અલગ વિષયોનો સમાવેશ થયો. આ ખાસ યાદ રાખવાનું. કયો? તો કે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ. એટલે કે નવા નવા વિષયો આવ્યા. કયા વિષયો? મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી જેવા વિષયોનો ઉપયોગ થયો. અને આ વિષયોને ધ્યાનમાં રાખી નવી વિચારધારાની હિમાયત થઈ અથવા તો નવા વિચારો રજૂ થયા. એને આપણે પ્રશિષ્ટ આધુનિક વિચારધારા તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આ વિચારધારામાં કોણ થઈ ગયા? તો કે કુંતજ, ઓડોનલ, જોર્જા ટેરી જેવા સંચાલન શાસ્ત્રીઓનું પોતાનું પ્રદાન રહેલું છે. કુંતજ, ઓડોનલ, જોર્જા ટેરી આટલા જ ના, બીજા પીટર એફ ડ્રકર. મિત્રો, આ પીટર એફ ડ્રકરને આધુનિક વિચારધારાના પિતા કહેવાય. આના પિતા કોને કહેવાય? પીટર એફ ડ્રકરને. વિલિયમ ઓચી અને સીકે પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓનું પણ આધુનિક વિચારધારામાં પ્રદાન છે. આ બધા નામ યાદ રાખવાના. ભલે 2 વાર લખવા પડે, 3 વાર લખવા પડે, નામ યાદ રાખવા પડશે. તમને કુંતજ અને ઓડોનલ કઈ વિચારધારામાં? તો આધુનિકમાં. સીકે પ્રહલાદ કઈ વિચારધારામાં થઈ ગયા? તો કે આધુનિક વિચારધારામાં. પીટર એફ ડ્રકર આધુનિક વિચારધારા. આ યાદ રાખવું પડશે મિત્રો, બરાબર? આમ આ વિચારધારામાં આ બધા સંચાલન શાસ્ત્રીઓનો અગત્યનો ફાળો છે. 3 જ પોઈન્ટ યાદ રાખો એટલે બધું વાત. એક, સંચાલન શાસ્ત્રીઓના નામ. બીજું તો કે કયા કયા વિષયોને કારણે નવા વિચારો રજૂ થયા, નવા વિષયો આવ્યા તે. અને ત્રીજું, 1960 પછી જે વિચારધારા રજૂ થઈ એને આધુનિક વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર મિત્રો? સમજાઈ ગયું હશે? પ્રશિષ્ટ વિચારધારાની અંદર આપણે શું યાદ રાખ્યું? તો કે 19મી સદીના અંત ભાગ સુધીમાં. અને એમાં 3 નામ યાદ રાખ્યા. કયા કયા? તો કે પહેલું નામ ફ્રેડરિક વિન્સલો ટેલર, બીજું નામ હેનરી ફેયોલ અને ત્રીજું નામ મેક્સ વેબર. ત્યાર પછી આપણે ભણ્યા નવ પ્રશિષ્ટ વિચારધારા. નવ પ્રશિષ્ટ વિચારધારાની અંદર કેનું નામ યાદ રાખ્યું? એલ્ટન મેયો. અને આધુનિક વિચારધારા. આધુનિક વિચારધારાની અંદર એના પિતા કોણ? પીટર એફ ડ્રકર. બરાબર? અને બાકીના સંચાલન એમાં શું યાદ રાખવાનું? 1960 પછી અલગ અલગ વિષયો અને કુંતજ, ઓડોનલ, જોર્જા ટેરી, સીકે પ્રહલાદ, પીટર એફ ડ્રકર, વિલિયમ ઓચી જેવા સંચાલન શાસ્ત્રીઓ. તો આ હતી અલગ અલગ વિચારધારાઓ. મિત્રો, અહીંયા થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ છે. હું આશા રાખું છું કે તમને 3 વિચારધારાઓ સમજાઈ ગઈ હશે. પ્રશિષ્ટ વિચારધારા, નવ પ્રશિષ્ટ વિચારધારા અને આધુનિક વિચારધારા. કોઈ પણ વિચારધારા પૂછાય તો હવે આપણા માર્ક રોકડા હોવા જોઈએ. ક્લિયર? તો મિત્રો, અહીંયા આ લેક્ચરને હું પૂર્ણ કરું છું. નવા લેક્ચર સાથે પાછા મળીશું. જય હિન્દ, જય ભારત.